चलो સૌથી પહેલા તો આજે આપણે ચાલુ કરીએ માઇક્રોસોફ્ટ એક્સેલની વાત કરીએ। પાવરપોઈન્ટમાં આપણે કાલે ઓડિયો વિડીયો જોઈ લીધું। પાવરપોઈન્ટની અંદર સ્લાઇડ કેવી રીતે બનાવવી, બેકગ્રાઉન્ડમાં આવી રીતે ઇમેજ કેવી રીતે લેવી અને આ ઇમેજની અંદર અહીંયાથી બેકગ્રાઉન્ડમાં મૂકીને એને મૂવમેન્ટ કેવી રીતે કરાવી એ આપણે જોયું। સાથે સાથે એને વિડીયો કેવી રીતે બનાવવાના એ પણ એક ટોપિકમાં છે। જેમ કે આના ઉપર હું ક્લિક કરું છું तो આવી રીતના એક વિડીયો પણ બની જાય છે પાવરપોઈન્ટની અંદર। કોઈ પણ બે ફોટા હોય એ આવી રીતના નજીક આવી શકે પાવરપોઈન્ટમાં। આને હું ક્લોઝ કરું છું અને અત્યારે આપણે જઈ રહ્યા છે એક્સેલ, માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર। સૌથી પહેલાં હું અહીંયા ક્લિક કરું છું, એક્સેલને ઓન કરું છું। આ એક્સેલનો સ્ક્રીન છે। કેટલા જણને એક્સેલ ફાવે છે? આમાંથી શીખેલા છો પ્રાઇમરીમાં એક્સેલ? ઓકે, तो एक्सेल में आज हूँ तमने बेसिक टूल्स बताऊँ छूँ। आ माइक्रोसॉफ्ट एक्सेल है 2021 अहींयाथी एकाउंटनी अंदर जाऊँ छूँ ने अहींया मने कंटेंट वाइज बतावे छे माइक्रोसॉफ्ट ऑफिस LTSC लेटेस्ट सॉफ्टवेर प्रोफेशनल प्लस 2021। आ आपणुं एक नवुं बेसिक सॉफ्टवेर छे एने जे हूँ अल्टर टेब थी ओपन करूँ छूँ। અહીંથી આ એક્સેલનો સ્ક્રીન છે। હવે આ ચાર્ટ છે, પાઇવોટ ને અહીંયા સુધી આપણે પહોંચવાનું છે। હમણાં હું આને ક્લોઝ કરું છું, નવી સીટ લઈ લઉં છું, કંટ્રોલ એન કરવાનું, નવી સીટમાં જવાનું। અહીંયાથી હું સિરિયલ નંબર લઉં છું, નેમ, સાયન્સ, ઇંગ્લિશ, મેથ્સ, ગુજરાતી, SK, SS 6 વિષય થઈ ગયા આપણા પાસે। ઇંગ્લિશ, મેથ્સ, ગુજરાતી, સાયન્સ, સોશિયલ સાયન્સ, અહીંયાથી हिंदी, અહીંયા ટોટલ એટલે આપણા માર્ક, અહીંયા મિનિમમ આવશે, અહીંયા મેક્સિમમ આવશે, અહીંયા કાઉન્ટ આવશે અને અહીંયા એવરેજ આવશે। આટલી વસ્તુ મને જોઈએ છે એક્સેલમાં। પણ હવે થાય છે એવું કે મારો સ્ક્રીન નાનો પડે છે, કન્ટેન્ટ મોટા છે મારા પાસે, તો આને આપણે ફોર્મેટિંગ કરવું પડશે, આને આપણે એડજસ્ટ કરવું પડશે। तो सीरियल नंबर पासे तमारे कर्सर लई जवानुं, अल्टर अने एंटर दबाववानुं छे। अल्टर अने एंटर, अहींयाथी अल्टर एंटर दबाया पछी हूँ आने डबल क्लिक करीश अने आ कॉलमने हूँ सेंटर अलाइनमेंट आपी दईश एटले कॉलम उपर आवी गयुं। कंट्रोल B बोल्ड करवा माटे नेमनुं कॉलम हमेशा थोड़ुं मोटुं राखवानुं छे अने हवे हूँ नाम पण लखी दईश, 1 नंबर 2 नंबर। હવે અહીંયા હું જેમ જેમ નંબર લખીશ ને એમ એની માહિતી માટે 1 અને 2 લખીને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ એટલે મને મળી ગયા છે 12 નંબર સુધી અને આને હું સેન્ટર કરી દઈશ એટલે સેન્ટરમાં। હવે મારે નામ લખવા છે, જેમ કે મેં આવી રીતે નામ લખી દીધા, આટલા મારા પાસે સિલેક્શન છે। હવે મારે માર્ક લખવા છે, અહીંયા હું ડબલ ક્લિક કરીશ તો શું કરશે, એને એડજસ્ટ કરી લેશે, પણ થોડી ગેપ મારે રાખવી છે, થોડી જગ્યા અહીંયા સેટ કરવી છે। અહીંયા હું માર્ક લઈ લઉં છું, જો હાઈએસ્ટ માર્ક પણ લઉં છું અને ડાઉન માર્ક પણ લઉં છું। ડાઉન એટલે ઓછા, જેમ કે હિન્દીમાં 21, આવી રીતના હું અલગ અલગ રેશિયો હાઈએસ્ટ પણ આપું છું। તમારે આવું રફલી ટેબલ બનાવી દેવાનું છે। હવે મેં આ 3 આટલા કોલમ સુધી મેં લખી દીધું। આને હું સિલેક્શન કરીશ, કંટ્રોલ C કોપી, કંટ્રોલ V પેસ્ટ, કંટ્રોલ V પેસ્ટ। અહીંયાથી પણ આને પાછું સિલેક્શન કરું છું, કંટ્રોલ C કોપી ને કંટ્રોલ V। આ મારા પાસે રો મટીરિયલ આવી ગયું। રો મટીરિયલ કહેવાય એટલે કે રફલી ડેટા કહેવાય। આ મારા પાસે આવી ગયો, પણ ધ્યાનથી જુઓ તો આની ગેપ વધારે છે। હવે અહીંયા આની ગેપ પણ વધારે છે, તો કર્સર અહીંયા રાખવાનું નહીં, ડબલ ક્લિક મારવાનું અહીંયા ઓટો ફિટ, આને ઓટો ફિટ કહેવાય એટલે અરેન્જ કરી દેશે ઓટો ફિટ। પણ મારે તો સાઇઝ વાઇઝ કરવા છે, જો આ નાનું છે આ મોટું છે આવું નથી કરવું, તો કરવાનું શું, કર્સર અહીં રાખવાનું, જવાનું છે તમારે ફોર્મેટ મેનુમાં અને કોલમની વિડ્થ આપી છે, કોલમની વિડ્થ।
તો અહીંયા 6.44 છે. તો હું અહીંયાથી બધા કોલમને સિલેક્શન કરીશ. ફોર્મેટમાં કોલમની વિડ્થ 7 આપી દઉં છું, 7. તો 7 પ્રમાણે બધા કોલમ થઈ ગયા અને એનો સેન્ટર અલાઇનમેન્ટ કરી દઉં છું. જો હવે આ થોડું વ્યવસ્થિત લાગશે. હવે આ હિન્દી અહીંયા આવી ગયું, તો અહીંયાથી ફોર્મેટમાં જવાનું, કોલમની વિડ્થ 7, હિન્દી આવી ગયું, એને સેન્ટર અલાઇનમેન્ટ આપી દેવાનું. આટલા સુધી મેં પરફેક્ટ સેન્ટરમાં લઈ લીધું. હવે આ માર્ક મારે લખવા છે તો હું અહીંયાથી આની કોપી લઈ લઈશ. કંટ્રોલ વી થઈ ગયું ને ડિલીટ. હવે મારે શોધવું છે ટોટલ. 3 રીતથી શોધી શકાય, 3 રીત. બહુ જ ઇઝી છે. તમારે ઇક્વલ ટુ કમ્પલસરી કરવાનું, આના પર ક્લિક કરવાનું, પ્લસ 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 અને આના ઉપર ક્લિક ને એન્ટર. અમારા પાસે 424 આવી ગયા છે. આને હું અહીંયા ડબલ ક્લિક મારીશ તો મને બધાનું ટોટલ મળી જશે. આ મેં તમને એક રીત બતાવી. આ એક રીત છે. આને હું ડિલીટ મારું છું. બીજી રીત બહુ જ ઇઝી છે. પસંદ કરો, ખાલી સિલેક્શન કરો, અહીં પહોંચી જાઓ અને સમ ઉપર ક્લિક કરો અને કોઈ ભૂલેથી આને ખેંચતા નહીં, અધરવાઇઝ આવું થશે. શું થયું? જે પહેલી વેલ્યુ હતી એ બધામાં આવી ગઈ. હવે કંટ્રોલ ઝેડ કરું છું, બહાર ક્લિક કરવાનું, પછી અહીંયા ડબલ ક્લિક જ મારવાનું. આવી ગયું. આ બીજી રીત છે, સરળમાં સરળ. ત્રીજી રીત બતાવું. ઇક્વલ ટુ લખવાનું છે, સમ લખવાનું છે, કૌંસ આપવાનું છે ને અહીંયાથી અંદર વેલ્યુ પસંદ કરી દેવાની છે. તમારે બ્રેકેટ ક્લોઝ કરવાનું છે ને એન્ટર મારવાનું છે. અને હવે હું આના પર ક્લિક કરીને ડબલ ક્લિક મારીશ. આના પરથી હું ડબલ ક્લિક. આ પણ થઈ ગયું. બરાબર. તમારે આટલા સુધી જોઈ લેવાનું છે કે ભાઈ ટોટલ સુધી. હવે આને હું સેન્ટર અલાઇનમેન્ટમાં લઈ લઉં છું, સેન્ટર. હવે મને મિનિમમ જોઈએ. તો હવે બહુ જ ઇઝી છે. પસંદ કરો, અહીંયા જાઓ, શું કરવાનું? મિનિમમ પર ક્લિક કરો. 21 છે ઓછામાં ઓછું, ડબલ ક્લિક. હવે મેક્સિમમ જોવું છે, આને પસંદ કરો, મેક્સમાં જવું છે, અહીંથી ક્લિક કરો અને મેક્સ લઈ લઉં છું અને અહીંયાથી હું ડબલ ક્લિક કરું છું આના પર જઈને. બરાબર. આટલા સુધી તમારે જોઈ લેવાનું. હવે હું કાઉન્ટ લઉં છું, કાઉન્ટ. અહીંયા હું આના પર ક્લિક કરું છું, કાઉન્ટ એટલે કેટલા વ્યક્તિ હાજર, અને અહીંયા હું ડબલ ક્લિક કરીશ. 7. માની લો આ રોમિત છે, આ રોમિત એબસન્ટ હતો ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં. તો જો રોમિતનું ટોટલ બી ઘટી ગયું, અહીંયા એનું ટોટલની ઇફેક્ટ આવી ગઈ. એના મિનિમમ આટલા હતા, મેક્સિમમ આટલા, અને 5 વિષયમાં એનું કાઉન્ટિંગ હતું. 5 જ, 2 વિષયમાં નીકળી ગયો. અધરવાઇઝ આ બહુ પરફેક્શનવાળું સોફ્ટવેર છે. તમને બહુ આગળ જઈને બી ફ્યુચરમાં કામ કરશે ને કામ લાગશે. આ સોફ્ટવેરની ડિમાન્ડ જ એટલી છે. લોકો એક્સેલ એક્સપર્ટ નામનો કોર્સ પણ કરે છે. એક્સેલ એક્સપર્ટ, કે આમાં તમારી માસ્ટરી આવે તો તમે ઘણું બધું રોજનું કામ ઓછું કરી શકો છો. હવે મારે એવરેજ કાઢવું છે, એવરેજ. તો એવરેજ કાઢવા માટે પસંદ કરો, અહીંયાથી જાઓ અને એવરેજ પર ક્લિક કરો. તો આટલું મોટું એવરેજ આવશે. અને ડ્રેગ કરો. હવે આ એવરેજને અહીંયા ઇન્ડેન્ટ આપ્યા છે, લેસ ધેન ઇન્ક્રીઝ ડેસિમલ અને ડિક્રીઝ ડેસિમલ. મારે ડિક્રીઝ કરવાના, ઘટતા જશે ને આટલા સુધી રાખવાનું છે. આ મારા પાસે એક આખું આ ટેબલ તૈયાર થઈ ગયું છે. આને હું કલર આપી શકું. મારે જે કલર લેવો છે તે આને હું બોલ્ડ કરી શકું, બોલ્ડ, ડાર્ક. અને મને એવું લાગે છે કે આમાં મારે બીજા કલર આવા મૂકવા છે. આ પછી બતાવું છું, સેલ સ્ટાઇલ બતાવું છું. જુઓ, આવી રીતના હું કલર, બને તો લાઇટ કલર યુઝ કરવાના એક્સેલની અંદર. અને મારે બોર્ડર આપવી છે તો હું આને સિલેક્શન કરીશ અને અહીંયા જઈશ, આ પોઈન્ટ ઉપર બોર્ડર આપીશ એટલે બોર્ડર પણ આવી ગઈ. મારે આની પ્રિન્ટ જોવી છે તો હું કંટ્રોલ P પ્રેસ કરું છું તો મને અહીંયાથી બતાવશે કે આ તમારું જે પેજ છે એમાં અડધું તો પેજ બહાર જાય છે. તો મારે અહીંયાથી પેજ લેઆઉટ મેનુમાં ઓરિયન્ટેશનમાં લેન્ડસ્કેપ કરી દેવાનું. લેન્ડસ્કેપ એટલે એનાથી શું થયું કે મારું પેજ હવે સ્ક્રીન ઉપર આખું દેખાશે. બરાબર છે. તો આ યાદ રાખજો, પેજ લેઆઉટમાં ઓરિયન્ટેશન, પોર્ટ્રેટ એટલે ઊભું, લેન્ડસ્કેપ એટલે આડું, જેની આકૃતિમાં જ દેખાય છે. સેમ એવી રીતે તમે સેટ કરી શકો છો. આટલા સુધી બધાને ખ્યાલ આવ્યો છે? આટલા સુધી સમજ પડી છે? ઓકે. હવે હું આમાં એક નવું એડ કરું છું કે સન્ડે મારે આડું લખેલું જોઈએ ને સૌથી પહેલાં સરદાર સ્કૂલનું નામ જોઈએ.
ઇન્સર્ટ મેનુમાં એક રો એડ કરું છું. અહીંયાથી રાઈટ ક્લિક કરીને ડિલીટ પણ કરાય, એડ પણ કરાય ને એડિટિંગ પણ કરાય. તો મેં અહીંયાથી એક નવી રો લીધી. હવે હું આને આટલું સિલેક્શન કરું છું. જેમ કે હું આને સિલેક્શન કરીશ અને અહીંયાથી હું લઈ લઈશ હોમની અંદર જઈને મર્જ એન્ડ સેન્ટર, આ પોઈન્ટ લઈશ મર્જ એન્ડ સેન્ટર ને અહીંયા હું લખીશ સરદાર સ્કૂલ ઓફ બરોડા. મેં આવું લખી દીધું. હવે મારે એને કલર પણ આપવો છે. અહીંથી ફોન્ટ હું મોટા કરી દઈશ. અહીંયા આના ઉપર હું ક્લિક કરીને ફોન્ટને એરિયલ બ્લેક, થોડા ધાસુ ફોન્ટ લઈએ, જોવાની મજા આવશે. હવે અહીંયા ડાર્ક છે આ કલર, મેં અહીંયાથી બ્લુ લઈ લઉં છું. બેકગ્રાઉન્ડમાં બી કલર જોઈએ છે મારે, તો આવી રીતના હું લાઇટ કલરની થીમ મૂકી દીધી. આટલું મારા પાસે થઈ ગયું. પણ મને અહીંયા એક સન્ડે આડું લખેલું જોઈએ છે. તો હું અહીંયા રાઈટ ક્લિક કરીને ઇન્સર્ટ કરીશ તો એક કોલમ આવી ગયું અને સન્ડે લખું છું. હવે આને મારે સેટ કરવું છે સન્ડેને, તો અહીંયાથી હું આટલું સિલેક્શન કરીશ, આને મર્જ કરી દઈશ, મર્જ, અને અહીંયા આ પોઈન્ટમાં હું આવી રીતે નામને એડ કરીશ. સન્ડે આવું પણ આવશે વર્ટિકલ, અને આવું ના જોઈએ ને આવું જોઈએ તો આવું પણ આવશે સન્ડે. પછી એને સેન્ટર આપવાનું અને અહીંયાથી સેન્ટર ને અહીંયા ડબલ ક્લિક આપવાનું. આ સન્ડે અહીંયા આવી ગયું. આવું પણ તમે બનાવી શકો. જો ફરીથી બતાવું છું, હવે થોડું ડિફરન્ટ રીતે બતાવું છું. સન્ડે જ્યારે મેં લખ્યું એક રો લઈને, તો આવું હતું. સન્ડે અહીંયા લખી દીધું. તો તમારે એલાઇનમેન્ટનું આ જે બટન દેખાય છે, આ બટનના સ્ક્રીન પર જવાનું, એલાઇનમેન્ટમાં જ જવાનું ને અહીંયા 90 ડિગ્રી અપ કરી દેવાનું છે. 90 રેડ કલર આવી જશે અહીંયા, અને અહીંયા સેન્ટર અને અહીંયા સેન્ટર લઈ લેવાનું. આવી રીતથી બી સન્ડે લખાશે. થઈ ગયું. તો આજે તમારે આટલી વસ્તુની ટ્રાય કરવાની છે. હવે રહ્યો છે પ્રશ્ન સન્ડે સાથે ચાર્ટ બનાવો. તો સપોઝ મારે આનો ચાર્ટ બનાવવો હોય તો ઇન્સર્ટ મેનુની અંદર અહીંયા તમને બધા અલગ અલગ ચાર્ટ આપ્યા છે. કેમ આવે છે, કેવી રીતે આવે છે. હમણાં સિમ્પલ ચાર્ટ બનાવો, પછી હું તમને આખા મેન્યુઅલી બતાવું છું. 3D ચાર્ટ કોને કહે છે. ધ્યાનથી જોજો, ચાર્ટની અંદર ક્યારે ટોટલ નહીં આવે. સન્ડે અંદર મેં લઈ લીધું છે, આટલો ચાર્ટ બન્યો, પણ મારે તો આને ફૂલ સ્ક્રીનમાં જોવું છે. તો હું અહીંયાથી મૂવ ચાર્ટમાં જઈશ, અને આ મૂવ ચાર્ટ તમને ક્યાંથી મળશે? ફોર્મેટ મેનુ છે અને અહીંયા ચાર્ટ ડિઝાઇન મોડ છે. અહીંથી હું મૂવ ચાર્ટમાં જઈશ, લઈ લઈશ ન્યૂ શીટ અને ઓકે બટન પર ક્લિક. નવી શીટ પર આવી ગયો ચાર્ટ. ફરીથી બતાવું છું. હવે મારી પાસે આ એક શીટ છે. આ સન્ડેને હવે હું ડિલીટ મારું છું, ટેમ્પરરી ડિલીટ. જુઓ, મેં ભૂલ કરું છું, ટોટલ લઈ લઉં છું ચાર્ટમાં. મેં આ ભૂલ કરી. ઇન્સર્ટમાં ગયો, અહીંયાથી હું ચાર્ટમાં જાઉં છું, રેકોમોડેડ. ધ્યાનથી જોજો, આ ચાર્ટ કેટલો અપ ગયો. 0 થી 500ના લેવલ પર ગયો. સ્ટુડન્ટના માર્ક ક્યારે કોઈ દિવસ 500 માર્ક ના હોય, ટોટલ હોય એનું, પણ માર્ક તો 0 થી 100માં જ હોય. તો અહીંયા તમને એવું પ્રૂફ થાય છે કે આ લેવલ આપણું છે. આ લેવલ આપણું નથી. ડિલીટ મારું. જો આ અપ લેવલ આવી ગયું 0 થી 100 સુધી, તો આ આપણો ચાર્ટ છે. ને આ ચાર્ટને મૂવ ચાર્ટમાં જવાનું, ન્યૂ શીટ લઈ લેવાનું, ઓકે બટન પર ક્લિક. તો દરેક વિષયના ઝિયા છે, પિયા છે, દિયા છે, રિયા છે, રમન છે, બધાના નામ માર્ક જોડે આવી ગયા. તો આનો ફાયદો શું? આનો ફાયદો આવતીકાલે બતાવીશ, કારણ કે આની અંદર મારે માર્જિન, એની સાથે ટેબલ આવી જશે, એની સાથે ઉપર ટાઇટલ આવી જશે. મારે લખવું છે તો એવું એક પરફેક્શન ચાર્ટ આવતીકાલે આપણે જોઈશું. પણ અત્યારે તમારે રો મટીરિયલ બનાવવાનું છે. તો રો મટીરિયલ તમને અહીંયાથી મળશે, જે આ રહ્યું. તો આ સ્ક્રીન ઓન રાખું છું હું. તમારે અહીંયાથી રો મટીરિયલ ઓન કરવાનું છે. ઠીક છે? ઓકે.